Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management, Vanijya Sanchalan. આપણે પ્રોડક્શન મેનેજમેન્ટ અને પ્રોડક્ટિવિટી આ બંને ટોપિક ઉપર વાત કરી. હવે આપણે આ સેશનમાં ડિસ્કસ કરવાના છીએ અબાઉટ કોર્પોરેટ સ્ટ્રેટેજી, નિગમ વ્યૂહરચના. નિગમ એટલે બિઝનેસ યુનિટ, ધંધાકીય એકમ, અને વ્યૂહરચના એટલે વિચારપૂર્વકનું આયોજન. જે મોટા કદના કોર્પોરેટ સ્વરૂપના બિઝનેસ યુનિટ હોય, જેના વાર્ષિક ઉદ્દેશો સાથે લાંબા ગાળાના જીવન ધ્યેય ધરાવતા હોય, એવા એકમોએ વ્યૂહરચના તૈયાર કરવી પડે છે. ઉત્પાદન માટેની, બજાર માટેની, નાણાકીય સાધનો માટેની, હ્યુમન રિસોર્સ માટેની. તો આ નિગમ વ્યૂહરચના જે છે એનું ઘડતર ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે, સંચાલકો દ્વારા. અને અહીંયા સર્વોચ્ચ સંચાલકો જે હોય, ઉચ્ચ સપાટીના સંચાલકો, એ બે પ્રકારની વ્યૂહરચના ઘડે. કારણ કે વ્યૂહરચના એટલે એક વિચારપૂર્વકનું આયોજન જે ભવિષ્ય માટે હોય. એન્ડ ફ્યુચર ઇઝ અનસર્ટેન એઝ વી નો. ભવિષ્ય અનિશ્ચિત છે. એવા સંજોગોમાં અનિશ્ચિત ભવિષ્યમાં પણ સલામતી મળી રહે એના માટે જે વ્યૂહરચના છે, જે સ્ટ્રેટેજી છે, એ બે ટાઈપની ફોર્મ્યુલેટ થાય. એક અટેકિંગ એન્ડ એક ડિફેન્સિવ. એક આક્રમક અને એક રક્ષણાત્મક. બાહ્ય પરિબળોનું આધારણ કરવામાં આવે, અંદાજ લગાવવામાં આવે, જુદા જુદા વ્યૂહાત્મક વિકલ્પ તૈયાર કરવામાં આવે, વિશ્લેષણો કરવામાં આવે, સંશોધનો કરવામાં આવે, અને પછી મોટા કદના એકમો જે છે એ આવી વ્યૂહરચના તૈયાર કરતા હોય છે. અને ધંધાકીય એકમના સમગ્ર હિતને ધ્યાનમાં રાખીને આવી વ્યૂહરચના થાય છે. ઘણી વખત એવું હોય કે એકથી વધારે વસ્તુનું ઉત્પાદન કરતી હોય કંપનીઓ, તો એ આધારે એ રીતના પણ આયોજન, વ્યૂહરચના થાય છે. હવે ફોર એક્ઝામ્પલ, આપણે બહાર જવાનું હોય, ક્યાંય ટ્રાવેલિંગ કરવાનું હોય, તો આપણે કંઈક પ્લાનિંગ કરેલું હોય. પ્લાનિંગ અબાઉટ કે આપણે જ્યાં ટ્રાવેલ કરીએ છીએ તો એનો પર્પઝ પહેલાં તો શું છે, તો એ પર્પઝ સર્વ કરવા માટે આપણે ક્યાં પહોંચવાનું છે, કેવી રીતે આપણે ત્યાં પહોંચીશું, ત્યાં આપણને કઈ વસ્તુઓની જરૂર પડશે, આપણે શું પ્રિપરેશન કરવાની છે, એ બધી આપણે પ્લાનિંગ કરીએ. આપણે ટ્રાવેલિંગ કઈ રીતના કરશું, રિટર્ન કઈ રીતના આવશું, ત્યાં આપણું જે છે એ લોજિંગ, બોર્ડિંગ, રોકાવાનું કે ખાવા પીવાની વ્યવસ્થા શું કરશું, આ બધા જ આયોજનો આપણે કરીએ. એમાં પણ આપણે જે છે એ સેફટી માટે એવું પણ આયોજન કરતા હોઈએ કે અગર આપણું એક આયોજન અમલ ન થઈ શકે તો આપણે પ્લાન બી તૈયાર રાખતા હોઈએ. તો એવી રીતે જે છે એ આયોજન, વ્યૂહરચના અહીંયા પણ થાય છે. તો કોર્પોરેટ વ્યૂહરચનામાં, નિગમ વ્યૂહરચનામાં, જેને કોર્પોરેટ વ્યૂહરચના પણ કહેવાય છે, એમાં બે પ્રકારના પ્રશ્નો મેઇનલી ઉદ્ભવે છે. એક તો કંપની કયા પ્રકારના ધંધામાં રોકાયેલી છે, કંપનીનું જીવન ધ્યેય શું છે. એક કરતાં વધારે ધંધામાં રોકાયેલી કંપની જે છે એને આ પ્રશ્ન ખાસ વિચારવો પડે કે કયા ધંધામાં રહેવું, કયો ધંધો બંધ કરવો, અથવા તો બધા ધંધાને કઈ રીતના મેનેજ કરવા. અને બીજો પ્રશ્ન છે સાધનોની ફાળવણી કોની વચ્ચે કેટલા પ્રમાણમાં કરવી. આપણે જાણીએ છીએ કે રિસોર્સિસ આર લિમિટેડ. સાધનો જે છે એ લિમિટેડ છે, મર્યાદિત છે. તો એ મર્યાદિત સાધનોમાંથી આપણે ઇષ્ટતમ સાધન સંયોજન કરવું જોઈએ. તો આના માટે કંપનીને કેટલા સાધનની જરૂર હશે, ધંધાકીય પ્રવૃત્તિઓમાં આ સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, આ બધી જ બાબતોનો જે વ્યૂહ છે એ વિચારવો પડે. મુખ્યત્વે 4 પ્રકારની વ્યૂહરચનાનો વિચાર કરવામાં આવે છે. એક તો વિકાસ માટેની વ્યૂહરચના. ધંધાકીય એકમ ઓબ્વિયસલી વિકાસ એને સાધવો હશે. વિકાસ ઇન ધ સેન્સ કે એનું સેલ્સ ઇન્ક્રીઝ થાય, એનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ થાય, મતલબ કે એની પ્રોડક્ટ જે છે એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ થાય, એનું પ્રોડક્ટ ગ્રુપ જે છે એ વધે, મતલબ કે એક સરખી વધારે પ્રોડક્ટ એ માર્કેટમાં લોન્ચ કરે. તો આ રીતના વિકાસ માટેની વ્યૂહરચના જે છે, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી ફ્રેમ કરવામાં આવે છે. એ સિવાય સ્થિરતા માટેની વ્યૂહરચના. નિગમને જ્યારે વર્તમાન પ્રગતિથી સંતોષ થાય, એને એમ થાય કે હવે આપણે એક ઇનફ પ્રોગ્રેસનું લેવલ અટેઇન કરી લીધું છે, પછી એ લેવલ ઉપરથી એ ગગડી ના જાય, એના માટે સ્થિર રહેવા માટે, એ લેવલને મેન્ટેન કરવા માટે, એ સપાટીને જાળવવા માટે એણે પ્રયત્નશીલ બનવું પડશે. આવા સંજોગોમાં વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે વ્યૂહરચના જે છે એ બનાવવામાં આવે છે. ત્યારબાદ રક્ષણાત્મક વ્યૂહરચના, ડિફેન્સિવ સ્ટ્રેટેજી.
હવે સપોઝ કે સ્થિરતા જળવાય નહીં, તો એવા સંજોગોમાં આપણે બચાવ કરવો પડશે, ડિફેન્સ કરવું પડશે. અગર એકમની સ્થિતિ કથળતી લાગે, ડિટોરિએટિંગ લાગે, એની જે કન્ડિશન છે બિઝનેસ યુનિટની, હરીફોનું જોખમ વધે, કંપની નબળી પડતી હોય, કંપનીની પ્રોડક્ટનું લાઈફ સાયકલ જે છે લાસ્ટ સ્ટેજમાં હોય. પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે મેં તમને અગાઉ પણ આપણા બોમ્બ સબ્જેક્ટમાં હમણાં જ વાત કરી કે કઈ રીતના ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને સેચ્યુરેશન. તો સેચ્યુરેશન ઇઝ ડિક્લાઇનિંગ ફેઝ. તો પ્રોડક્ટ લાઈફ સાયકલમાં લાસ્ટ ફેઝમાં અગર આપણું પ્રોડક્ટ હોય તો ઇટ ઇઝ ઓલ્સો અ સિરિયસ મેટર ફોર ધ કંપની. એ જે છે ચિંતાજનક બાબત છે. ગ્રાહકો અને અન્ય પરિબળોમાં પરિવર્તન આવતા હોય ત્યારે કંપની રક્ષણાત્મક વ્યૂહરચના અપનાવે. તો આ વસ્તુ થઈ રક્ષણાત્મક વ્યૂહરચનાની. અને ત્યારબાદ સંયુક્ત વ્યૂહરચના. જ્યારે કોઈ કંપની ઘણા બધા પ્રકારના બિઝનેસમાં રોકાયેલી હોય તો અલગ અલગ પ્રકારના બિઝનેસ માટે અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજીસ જે છે એ ફોર્મ્યુલેટ કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરે છે. કોઈ એક કંપની સંગઠિત રીતે કોલસાની ખાણ, ચૂનાની ખાણ, લોખંડ ઉત્પાદન એમ વિવિધ ધંધાઓમાં રોકાયેલી હોય ત્યારે કોલસાની ખાણના ધંધા માટે વિકાસ વ્યૂહરચના અનુસરે અને લોખંડના ઉત્પાદન માટે સ્થિર વ્યૂહરચના અનુસરે. કારણ કે એક વખત ડેવલપમેન્ટનું એક લેવલ અટેન થઈ ગયું પછી એમાં વિકાસ વ્યૂહરચનાની જરૂર નહીં પડે, પછી ખાલી એ લેવલને જાળવવાની જરૂર પડશે, એટલે સ્થિર વ્યૂહરચનાની જરૂર પડશે. અને જે ધંધામાં આપણે હજી ડેવલપમેન્ટ કરવાનું બાકી છે, ધેર ઇઝ લોટ મોર ટુ ગો, ઇન ધેટ કેસ વિકાસ વ્યૂહરચના માટેની જરૂર પડશે. તો જ્યારે અલગ અલગ પ્રકારની વ્યૂહરચનાનું કોમ્બિનેશન કરવામાં આવે ફોર ડિફરન્ટ કાઇન્ડ ઓફ બિઝનેસ કંપનીઝ અન્ડરટેકિંગ, તો એવા સંજોગોમાં ઇટ ઇઝ જોઈન્ટ સ્ટ્રેટેજી. તો આ 4 પ્રકારની સ્ટ્રેટેજી છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. કોર્પોરેટ સ્ટ્રેટેજી ઓર કોર્પોરેટ વ્યૂહરચના કે નિગમ વ્યૂહરચનામાં there are mainly two questions arising. First is where the capital of company has been invested, what is the main objective of company, and what is the proportion of resource allocation of the company. These two questions are first and foremost been solved. એના પછી there is 4 type of strategies which should be framed. First is development oriented strategy, second is uh, stability oriented strategy, third is defensive strategy, and the last one is joint strategy. આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને સમગ્ર વ્યવસ્થાતંત્રને માર્ગદર્શન પૂરું પાડી શકે એ રીતે વ્યૂહાત્મક માળખું જે છે એ રચવામાં આવે છે. અને એના આધારે નિગમ સામે પર્યાવરણ અન્વયે નવી તકો અને ભયસ્થાનો જે છે એ ઓળખે છે અને વિકાસલક્ષી હેતુઓ પાર પાડે છે. હવે આ જે નિગમ વ્યૂહરચના છે એ નિગમ વ્યૂહરચના 3 આધારો ઉપર તૈયાર થાય છે. આપણે વાત કરી કે એન્વાયરમેન્ટ એનાલિસિસ કરવાનું ને આધારણ લેવાનું ને એ બધું, તો એ કયા બેઝિસ ઉપર કરવામાં આવે, તો એના માટે there are 3 basis for it. પર્યાવરણ વિશ્લેષણ, એન્વાયરમેન્ટલ સ્કેનિંગ, સેકન્ડ ઇઝ મૂળભૂત સામર્થ્યતા એટલે કે કોર કોમ્પિટન્સીસ, એન્ડ લાસ્ટ વન ઇઝ મૂળભૂત પ્રક્રિયાઓ, બેઝિક ઓર ફંડામેન્ટલ પ્રોસેસીસ. તો આ 3 બાબતનું એનાલિસિસ કરીને એના ઉપરથી આધારણ કરવામાં આવે છે. તો એના માટે આપણે ડિટેલમાં એક પછી એક 3 બાબતનું ડિસ્કશન કરવાનું છે, જે આપણે આગળ ઉપર કરીશું. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.